दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। મિત્રો આપણી આન બાન શાન આ તિરંગો છે। આજે 22મી જુલાઈ 1947માં 22 જુલાઈના દિવસે બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકૃતિ આપી। આ તિરંગો કેસરી રંગ એ શૌર્યનું પ્રતીક, સફેદ રંગ જે છે એ શાંતિનું પ્રતીક અને લીલો રંગ જે છે એ સમૃદ્ધિનું, હરિયાળીનું પ્રતીક છે। વચ્ચે સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવેલા 24 આરાવાળું અશોક ચક્ર જે તમે જાણો છો, પણ એક પ્રશ્નનો જવાબ મને આપશો વાલા વિદ્યાર્થી મિત્રો, કે આ બે આરા વચ્ચે કેટલા ખૂણાનું અંતર હોય છે, કેટલા અંશનું અંતર હોય છે? બરાબર, ખૂણો કેટલા અંશનો બને છે? વિદેશની ધરતી ઉપર સૌપ્રથમ 1907માં મેડમ ભીખાઈજી કામાએ સ્ટુટગર્ટ ખાતે જે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, ચોરી છુપે અને દરિયાઈ માર્ગે ભારતમાં કોણ લઈ આવ્યું હતું? આ બીજા પ્રશ્નનો જવાબ આપશો। અને આઝાદી બાદ આપણે આ પિંગલી વેંકૈયા દ્વારા ડિઝાઇન કરેલ રાષ્ટ્રધ્વજ ને સ્વીકારી લીધો બંધારણ સભાએ। તો આઝાદી બાદ સત્તાવાર રીતે કયા દેશમાં સૌપ્રથમ વખત આ તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો? આ ત્રણ પ્રશ્નોના જવાબ આપશો ને તો મજા આવશે। ફરી એકવાર સલામી સાથે આજે હું તમને કહું છું, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।